મેં આખી તસવીરો તમારા સમક્ષ રજૂ કરી અને એના પછી હું તમારી સામે જે વિડીયો છે એ હું નથી મોકલાવી શકતો, કારણ કે કોપીરાઇટના પ્રોબ્લેમ્સ છે, એના કારણે વિડીયો તમારા સામે નથી રજૂ કરી શકતો. પણ દ્વારિકાનો ઐતિહાસિક ભૂમિ પર 23 અને 24 ડિસેમ્બરના રોજ 37,000 આયરાણીઓ પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ અને મહારાસ રમશે. અને આ ઐતિહાસિક ઘટનામાં સાક્ષી બનવા જે અત્યારથી જ સમાજના આગેવાનો, વડીલો, બહેનો દ્વારકા ભણી જે આવી રહ્યા છે, જેને લઈને દ્વારકા જગત, દ્વારકાના મંદિરેથી લઈ અને સમગ્ર શહેરોને એક અદ્ભુત લાઇટિંગના શણગાર કરાયા છે, જેથી સ્વર્ગને પણ ઝાંખું પાડી દે તેવું દ્વારકાનો નજારો જોવા મળી રહ્યો છે. અને અખિલ ભારતીય આહિરાણી મહારાજ સમિતિના નેજા હેઠળ આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. અને આ આયોજન અને એની જે જબરજસ્ત જે આ તૈયારીઓ થઈ છે એ ખરેખર ખૂબ જ વંદનીય છે. તો આવી રીતે મહારાષ્ટ્રની તમારા સમક્ષ વાત કરી, તો આ ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય મુરલીધર. આજે અહીંયાથી જ્યારે વાત કરીએ તો એની વાત કરી શકાય કે દી ઉગે ને દાન દીએ, ભભકે ઘીની ધાર, સૌ મહેમાને ને સરખા ગણે, ઈસે આહિરના એંધાણ. આવી રીતે આજે જ્યારે 23 તારીખ અને 24 તારીખ અને એ પણ દ્વારકાની ભૂમિ ઉપર જે મહારાસ અને એ મહારાસ એની આપણે વાત કરીએ. અને મહારાસ એક એવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે કે જ્યાં કને 35,000 ગોપીઓ, 35,000 આયરાણીઓ જ્યાં કને એક સાથે ભગવાન કાનુડાના, મુરલીધરના, કૃષ્ણના ગીત ગાવા માટે જ્યારે એકત્ર થયા હોય ત્યારે ખરેખર એ પ્રોગ્રામ આખો ખૂબ જ વંદનીય બની જાય છે. અને આ પ્રોગ્રામને જે જોવા માટે આપણી પેઢી જે અત્યારે હયાત છે એ પેઢી પણ ખરેખર ભાગ્યશાળી છે કે જે આવો મહારાસ જોઈ રહી છે. અને એમાં પણ કાળિયા ઠાકર કૃષ્ણની દ્વારિકાની ભૂમિ, એ ધોનીની ભૂતાની સર્વાણી ત્યુપધારાય, અહમ કૃતનસ્ય જગત પ્રભવ પ્રલયસ્તથા, કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ, અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. આવી પવિત્ર ભૂમિ દ્વારિકાની, અને જ્યાં કને ભગવાન કૃષ્ણ અહીંયા કને આવ્યા હોય, મથુરા છોડી અને જ્યારે એણે દ્વારકાને પસંદ કરવું હોય અને દ્વારકાની પાવન ભૂમિ ઉપર જ્યારે આહિરાણીઓ ત્યાં કને રાસ રમવા માટે એકત્રિત થઈ હોય ત્યારે એ કોમ માટે થઈ અને આહિર માટે થઈને એમ કહી શકાય કે મુખથી જૂઠું બોલે નહીં અને નિરખે નહીં પર નાર, રાજાનું પણ રક્ષણ કરે, એ તો છે આહિરના એંધાણ. આવા આહિરના એંધાણો અને આહિરની ખુમારી અને એ મહારાસની હું લાઈવ જોઈ રહ્યો હતો ત્યારે. અને એની અંદર જ્યારે શરૂઆત થઈ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયના શ્લોકથી, અને 12મા અધ્યાયના શ્લોકો જ્યારે ભગવાન કૃષ્ણના પ્રેમમાં ઓતપોત થયેલી ગોપીઓ જ્યારે ભગવાન કૃષ્ણના 12મા અધ્યાયના શ્લોકનું જ્યારે ઉચ્ચારણ કરતી હતી ત્યારે એમ લાગતું હતું કે ક્યાંક વ્રજની જે બાળાઓ હોય અને ભગવાન કાળિયા ઠાકરને યાદ કરતી કરતી જ્યારે 12મા અધ્યાયના શ્લોકોનું પઠન કરતી હોય ત્યારે આખું વાતાવરણ એક આધ્યાત્મિક વાતાવરણ સર્જાઈ ગયું હતું કે મૈયા સક્ત મના પાર્થ યોગમ યુંજન મદાશ્રય અસંશયમ સમગ્રમામ યથા જ્ઞાસ્યસી તચ્છુણુ જ્ઞાનમ તેહમ સવિજ્ઞાનમ એદમ વક્ષ્યામ્ય શેષત યજ્ઞાત્વાનેહ ભૂયોનત જ્ઞાતોવ્યમ વસિષ્યતે. આવી મહાન જે વિભૂતિઓ અને એના મુખેથી જ્યારે ભગવદ્ ગીતાના શ્લોકો અને એનું પઠન થતું જોયું ત્યારે થોડીક વાર તો એવો અહેસાસ થઈ ગયો કે જાણે કે કુરુક્ષેત્રની ભૂમિ ઉપર અર્જુન જ્યારે ભગવાન કૃષ્ણના ચરણારવિંદની અંદર બેઠો હોય અને ભગવાન કૃષ્ણ એને ભગવદ્ ગીતા સંભળાવતા હોય, આવું વાતાવરણ તાદસ થઈ ગયું હતું. અને એના પછી જે આખી જે શૃંખલા ચાલી, જે આહિર સમાજના સિંગરો, ગીતકારો અને એ લોકો સ્ટેજ ઉપર આવી અને એ પોતાનો પરફોર્મન્સ કરતા હતા, એ પણ કૃષ્ણના ગીતો ગાતા હતા. અને એમાં જે આખું અખિલ ભારતીય મહારાસ
અને એનું આયોજન કરનાર જે વ્યક્તિઓ એ પણ બહુ મહાન છે. જાહલબેનને પણ હું સાંભળી રહ્યો હતો. અને બીજી વાત એ કે આહીરોની એકતા એના જે દર્શન થયા, અને આમ જોવા જઈએ તો આમ કેટલાય કિલોમીટર સુધી બસ આમ આહીરોની એકતાના દર્શન થતા હતા. અને એવો એકતાનો પરિચય જ્યારે મેં આજે જોયો ત્યારે મને એમ થયું કે ખરેખર હિન્દુસ્તાનની ધરતી ઉપર પણ એકતા હોય તો આવી એકતા હોવી જોઈએ, કે જેથી કરી અને બહારની કોઈ પબ્લિક મીટ માંડે તો એને વિચાર કરવો આવે કે યાર જો આ કેવી આહીરોની આવડી બધી એકતા છે, અને આવીને આવી હિન્દુસ્તાનની અંદર બધા લોકોની એકતા હોય, બધા સમાજોની એકતા હોય તો જોરદાર એક પરિચય આપણે આપી શકીએ. અને એનાથી વિશેષ એક વાત કરીએ તો કે જાજા વેરી જોઈને કોઈ દી હૈયામાં ન પામે હાર, કે જાજા વેરી જોઈને કોઈ દી હૈયામાં ન પામે હાર, લડવામાં પાછો કોઈ દી હટે નહીં છે આહીરના એંધાણ, દુનિયા જેને જાકારો દીએ એને રાખે ન ઘરમાં રાણ, પણ માથા હાટે મૂલવે ઈ છે આહીરના એંધાણ. આવી ખરેખર ખમીરવંતી કોમ, અને એ આહીરની કોમ માટે થઈ અને હું આહીરનો બ્રાહ્મણ, અમે આહીરો અમારા યજમાનો, અને એમના માટે જેટલું પણ બોલીએ એટલું એ ઓછું છે. સમય ઓછો પડે પણ વાત કરવી છે ત્યારે આ મહારાષ્ટ્રની વાત કરવી છે. તો થોડીક તસવીરો તમને મહારાષ્ટ્રની બતાવું અને એના પછી પાછી એ જ વાતોથી આપણે આગળ વધીએ. તો જુઓ તમે કેવી રીતે એની તસવીરો છે એ તાદસ કરું છું હું થોડીક તમારા સામે. જય મુરલીધર. જય હિન્દ ફ્રેન્ડ્સ, તમે મારી સાથે બન્યા રહેજો. આજે હું તમને મહારાષ્ટ્રની વાત કરવા જઈ રહ્યો છું, જે અખિલ ભારતીય મહારાષ્ટ્ર છે એની વાત કરું છું. તો આ વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો, અને આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં. ભગવાન કૃષ્ણનો મનપસંદ મહારાષ્ટ્ર દ્વારકામાં યોજાવા જઈ રહ્યો છે, જેમાં આહિર સમાજની 37,000 આહિરાણીઓ ભાગ લેશે, અને આ મહારાસ યોજીને ઇતિહાસ રચાશે. અને આહિરાણીઓએ કહ્યું છે કે આ રાસમાં 37,000 આહિરાણીઓ ભાગ લેશે, અને એમાં પણ જ્યારે વ્રજવાણીની અંદર 140 આહિરાણીઓએ જ્યારે રાસ રમ્યો હતો, અને એ રાસ પછી કાળિયા ઠાકર કૃષ્ણની ઈચ્છા હતી કે એકવાર દ્વારિકાધીશ એટલે કે એની પોતાની નગરીની અંદર આહિરાણીઓ આવો રાસ રમે. તો એ ભગવાન કૃષ્ણની ઈચ્છા પૂરી થઈ. અને આજે ત્યાં કને મેં જ્યારે વાત કરી અમુક બહેનોથી તો એમણે કીધું હતું કે અમારો 16,100નો કંઈક સંકલ્પ હતો, પરંતુ જ્યારે આટલી બધી મોટી સંખ્યામાં આહિરોએ જ્યારે રસ ધરાવ્યો, આહિરાણીઓએ રસ ધરાવ્યો, ત્યારે 37,000ની સંખ્યા થઈ ગઈ. અને આવો ભવ્ય પ્રોગ્રામ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે. ત્યારે તમારે ખરેખર આ ચેનલને જોવી જોઈએ, અને આ ચેનલની અંદરથી તમારે લાઈવ જોવું જોઈએ. અને તમે જે રીતે ત્યાં કને આટલો બધો ઉત્સાહ દાખ્યો છે એ માટે તમે બધા જ વંદનીય છો, અને આપણી આ પેઢી પણ વંદનીય છે કે જે આ રાસ જોવા માટે થઈ અને ખરેખર આપણે બધા સદભાગી બન્યા છીએ. જય મુરલીધર.